સુરતના મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર રોબોટનો સમાવેશ થયો છે। આ ફાયર રોબોટ આગની ઘટનામાં મદદરૂપ થશે। હજુ સુધી વપરાયા જ ન હોય તેવા ફાયર રોબોટ સુરતમાં છે તો આધુનિક સાધનોનું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદર્શન કરાશે। 2 મહિના પહેલાં સરકારે સુરતને રોબોટ આપ્યો છે। અઠવા પાર્ટી પ્લોટ ખાતે 24 મે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આ રોબોટ પરફોર્મન્સ કરશે। ફાયર રોબોટ આગના બનાવ જ્યાં માણસ ના જઈ શકે ત્યાં જશે અને આ બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને માહિતી આપશે। રોબોટ કેમેરાની મદદથી બહાર ઉભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી આપશે તેમ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું। 25 જાન્યુઆરી 2025ના રોજ જ્યારે મુખ્યમંત્રી શ્રી સુરતના પ્રવાસ કાર્યક્રમમાં આવવાના છે તે સમયે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પબ્લિકના અવેરનેસના ભાગરૂપે ખાસ કરીને મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબના આદેશ મુજબ જે ફર્સ્ટ જે આગ લાગે છે જેને ફાયર એક્સ્ટિંગ્વિશર વડે કેવી રીતે કંટ્રોલ કરી શકાય એનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવેલું છે। એની સાથે સાથે TTL જે ટર્ન ટેબલ લેડર જે ખરીદી કરવામાં આવેલી છે એમાં બચાવ કામગીરી કયા હિસાબની કરવાની અને TTLને ઓપરેટ કેવી રીતે કરવાનું એનું પ્રદર્શન રાખવામાં આવેલું છે। એની સાથે સાથે જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ મીટરની ખરીદી કરવામાં આવેલી છે એમાં જ્યારે આગ અને અકસ્માતના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવાની અને કેવી રીતે સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ બચાવ કામગીરી કરે છે એના અલગ અલગ રીતે જમ્પિંગ કુશન, રોપ રેસ્ક્યુ અને એક્સેપ્ટ શૂટ વડે કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય એનું ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે જે ઘણા બધા રોડ અકસ્માતની જે ઘટનાઓ બને છે તેની અંદર જે માણસો ફસાઈ જાય છે અને આગમાં ભઠ્ઠું પર થઈ જાય છે એની બચાવ કામગીરી કયા કયા સાધનો વડે અને કેવી રીતે કરવાની એનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે।